મારો હસબન્ડ અહીંયા સ્ટ્રગલ કરી રહ્યો છે સ્ટ્રો નાખવા માટે. હસબન્ડ સ્ટ્રોની અણી ગઈ, હવે બીજી સ્ટ્રો લઈ આવો. ના 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 ના. બાય ધ વે આજે અમે લોકો જઈ રહ્યા છે કશેક, જે હું તમને ત્યાં જઈને બતાડીશ. ઇટ્સ આર ફોલ ટ્રીપ. આજે અમે એક ફોલ ટ્રીપ કરી રહ્યા છે. તો કોકો જે સ્ટોન બ્રિજમાં જ છે ત્યાંથી અમે લોકોએ ડ્રિંક લીધું છે. ધીસ ઇઝ સ્ટ્રોબેરી સ્લશ વિથ સ્ટ્રોબેરી પોપિંગ બોબા એન્ડ ધીસ ઇઝ ધ પ્લેસ. બહુ સારું હોય છે અહીંયાનું ડ્રિંક્સ. અમે લોકોએ ટ્રાય કર્યું છે પહેલાં અને અમને ભાવે છે, બટ અમુક જે 2-3 છે એ જ ભાવે છે, તો વી યુઝ્યુઅલી ટેક દેટ. પણ આજે મેં નવું ટ્રાય કરવાનું કોશિશ કરી છે. સલ ટેસ્ટ ઇટ એન્ડ લેટ યુ નો કેવું લાગે છે. કેવી લાગી ડ્રિંક ધ્રુમિલ તે ટેસ્ટ કરી તો? ઓકે ઓકે મન તો ભાઈ. એટલે પહેલા જેવું છે કે અલગ નથી. આ સ્ટ્રોબેરી તમારા ફ્લેવરનું પેલું પીવે ને મિલ્કશેક જેવું જ છે કાઇન્ડ ઓફ. કશું અલગ નથી એટલે મને તો ભાવ્યું. અંદર જે સ્ટ્રોબેરીના કટકા આવશે. પેલું તો આવ્યું હતું મને બોબા સ્ટ્રોબેરીનું. તો અમે આવી ગયા છે યુથ ફાર્મ કોર્ન મેઝમાં અને ટ્રાફિક છે બહુ બધો, એટલે લાગી રહ્યું છે અમને કે અંદર બિઝી હશે, કેમ કે આજે વેધર સારું બતાડતું હતું અને કાલે વરસાદ બતાડે છે, તો કદાચ કાલે પબ્લિક નીકળી ના શકે. અને થેન્ક્સ ગિવિંગનું લોંગ વીકેન્ડ બી છે આજે એટલે. અને આવી રીતે જ્યારે લીવ્સ પડવાનું સિઝન હોય વિન્ટર પહેલાં, તો એને અહીંયા આગળ ફોલ સિઝન કહેવાય છે, જે આપણે ઇન્ડિયામાં પતઝડ કહી શકીએ છીએ કે પાનખર ઋતુ જે કહીએ ને આપણે એ. એન્ડ ત્યાં તમને પમ્પકિન્સ દેખાશે. હેલોવીનમાં, થેન્ક્સ ગિવિંગમાં પમ્પકિન્સનો બહુ મહત્ત્વ હોય છે અહીંયા આગળ. સો હવે તે ફાર્મ્સમાં લોકો ઉગાડે ને પછી બહુ બધા હોય તો તે પુટ ઇટ આઉટ લાઈક ધીસ. એન્ડ બીજું એન્ટ્રી ફીઝ ને બધું શું છે અમે અંદર જઈને કહીએ. દેટ્સ ધ પ્લેસ. અમે ઓનલાઈન ટિકિટ કરાવી દીધી હતી એન્ડ ધીસ ઇઝ ધ બેન્ડ જે પહેરવાનો છે હાથમાં. એન્ડ કેટલું થયું હતું ધ્રુમેલ? શું થયું? પ્રાઇસ $80. $80 એક જણની નહીં ના, 4ની પર પર્સન $20. હા, અને ઓનલાઈન કરાવ્યું અમે કેમ કે અહીંયા આગળ થોડું એ 80 વિથ ટેક્સ થઈ ગયો અમારે ઓનલાઈન. હા. $20 પર પર્સન પ્લસ ટેક્સ હતું એટલે હા. ઓનલાઈન $2 સસ્તું હતું. યા સો આવું બધું છે અહીંયા આગળ. અને જ્યાં જ્યાં હવે અમે જઈશું જોઈશું એટલું તમને લોકોને બતાવતા રહે. અહીંયા આવું નાનું ગેમ જેવું છે, ત્યાં પંપથી પાણી પંપ કરવાનું ને અંદર નાના ડકલિંગ્સ છે, તો એ પાણીના ફોર્સથી મૂવ થાય. લાંબા છે, ગોટ છે. સ્માઈલ આપે છે. અહીંયા સસલું બી છે, અંદર રેબિટ છે, બીજો ગોટ અહીંયા. હે લાંબો શીપ છે ને? હા, શીપ છે. કેટલી મોટી છે જો. ખાઈ લીધું હવે એને. આ પેટિંગ ઝૂ છે એટલે બધા જેટલા બી આ લોકો એનિમલ્સ છે ને તમે પેટ કરી શકો. કશું ના કરે આ લોકો. એનું સિંગડું છે. જો 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 પાછળ પર આવી ગયું. ધ્રુમેલ ખવડાવી રહ્યો છે, એને ખાઈ બી લીધું. કોર્ન મેઝ છે એટલે અમે જવાના છે અંદર.
બહુ મોટું છે એટલે અંદર જઈએ પછી બહાર આવવાનો રસ્તો શોધીશું. અહીંયા બહુ બધા અલગ અલગ ફોટો બુક્સ આપ્યા છે કે અહીંયા છે એક ત્યાં છે અને અહીંયા જે સામે દેખાય છે કોર્ન મેઝ છે તો આમાં આખું અંદર મેઝ જેવું બનાવ્યું છે. આવું મેપ આપ્યું છે આવું મેઝ જેવું હશે ત્યાં આગળ. તો વી આર પ્લાનિંગ ટુ ગો હિયર અને જોઈએ અંદર ફસાઈ ના જઈએ તો સારું છે. આપણું ઇન્ડિયામાં જેવું જજંતરમ મંતરમ જેવું છે. હા એટલે એવું બધું છે. તો વી વિલ પ્રોબેબલી એન્ટર ઇન સમ મિનિટ્સ ધેર અને પછી જોઈએ કેવું મજા આવે છે ત્યાં. કેટલી બધી મકાઈ છે, આખું કોર્ન મેઝ છે એટલે બધું કોર્નના પ્લાન્ટ્સ છે ને બધે મકાઈ જ છે. મકાઈ આવી છે. હજુ આવી રીતના છે બધી, આખું બધું મકાઈથી ભરેલું છે. અંદર 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 બધા રસ્તા છે. બધું આખું મકાઈથી ભરેલું છે. આ બધી મકાઈઓ જ છે. તો જે પેલું નાનું વાળું મેઝ હતું જે આ સાઈડ હતું એ અમે લોકોએ કમ્પ્લીટ કરી દીધું અને હવે અમે લોકો ક્રેઝી કોબલરમાં જઈ રહ્યા છીએ જેનો એક્ઝિટ ઓલી સાઈડ છે. એક્ઝિટ નજીક જ છે બટ આઈ થિંક અંદર બધું વધારે હશે. આ થોડુંક લાગે છે પેલું ઇઝી હતું, આ કરતાં થોડુંક એ છે બટ આઈ થિંક આને થોડું વધારે આમ અંદર હશે બધું. પણ આવા કંઈ કોમ્પ્લિકેટેડ નથી, ખાલી લોકો રસ્તો પાથ બનાવે છે એ ફોલો કરતા રહો એટલે તમે. ઇન્ડિયામાં આપણે ભૂલભુલૈયા હોય ને એના જેવું છે પણ અહીંયા મકાઈના ઝાડ છે એને વચ્ચે કાપીને રસ્તા બનાવ્યા છે. પણ આમાં તમારે કંઈ એ જ એવું નથી કે તમારે શોધવું પડે રસ્તો બહાર નીકળવાનો. એ લોકોએ પર્ટિક્યુલર એવા રસ્તા બનાવ્યા જ છે કે તમે એ ફોલો કરશો ને નીકળી જ. હા એવું છે. કોઈ બી રસ્તો જાઓ તમે એક્ઝેક્ટ તો નીકળી એટલે ખોવાઈ ના જવાય. હા આ કિડ્સ પાર્ક જેવું બી બનાવ્યું છે અહીંયા આગળ હવે એડવેન્ચર માટે. પછી મેં કીધું તો ને અલગ અલગ સ્પોટ્સ છે ફોટોઝ માટે. અહીંયા આગળ ડ્રોન ઉડાઈ રહ્યું છે. આ પેલું મેઝ છે જ્યાં અમે લોકો ગયેલા હમણાં અને આવું ઝૂલો અને બધું છે. સાઈડ બીજી એક્ટિવિટી છે જ્યાં પોટેટોઝ ગનમાંથી શૂટ કરવાનું છે ત્યાં કરવાના છે. તો ધ્રુવલ ઇઝ ગોઈંગ ટુ ટ્રાય. આ કેવો લે This is fun. પછી આ જે તમને દેખાય છે આ સાઈડ એ સ્લાઇડ છે જેવું ટ્યુબમાં બેસીને સ્લાઇડ કરી શકાય પણ લાઈન બહુ લાંબી છે તો વિલ સી કે ઊભું રહેવું છે કે નહીં લાઈનમાં. બટ જો આવી રીતે આવું નીચે આવવાનું. અત્યારે ટ્યુબિંગની લાઈનમાં ઊભા છે. અમે સ્લાઇડ કરી બહુ જ મજા આવી અને હવે આ બાઉન્સિંગનો છે. બાઉન્સિંગ પેલો નાના છોકરાઓ જ કરી રહ્યા છે પણ અમે લોકો જોઈશું ઇફ વી કેન ગો. રાઈડ બી છે જેમાં હું બચ્ચાઓને લઈને પેરેન્ટ્સ બેસી શકે, મોટાઓ બી બેસી શકે, અમે બી બેસી શકે છે પણ આવી રીતે એ લોકો રાઈડ પર લઈ જાય છે. અહીંયા આગળ કંઈ બાસ્કેટબોલ જેવું બી છે. આ સાઈડ વોલ ક્લાઇમ્બિંગ છે જે અમે વિચારીએ છીએ જવાનું. ત્યાં બબલ્સ ફૂલાવે છે અહીંયા તો એ બી કરીશું. બધું કરીશું જેટલું થશે એટલું બધું કરીશું. ધ્રુવલ નાઉ વોન્ટ્સ ટુ પ્લે બાસ્કેટબોલ. હા
હવે બે બાળકો બબલ્સ બનાવી રહ્યા છે. બીજી એક ગેમ અહીંયા છે. અહીંયાથી ઊભા રહીને પેલા હોલમાં નાખવાનું છે. જે પાઉચ છે. ઓહો ધીસ ઇઝ ધ નાઇટ વ્યૂ. આવ લાઇટિંગ્સ ને બધું છે. અને ધ્રુમિલને આ વોલ ક્લાઇમ્બિંગ કરવું છે એટલે લાઈનમાં ઊભો છે અહીંયા આગળ. So I'll show you when he's climbing the wall. ધ્રુમિલનો વારો આવી ગયો છે હવે આ રોક ક્લાઇમ્બ કરવાનો. લેટ્સ સી હાઉ હી ડઝ ઇટ. આ હાર્ડનેસ પહેરાઈ રહે છે એને સો દેટ અગર એનો હાથ વાત છટકે તો હી ઇઝ સેફ. નાના નાના છોકરાઓ બી કરે છે એટલે ઇટ્સ ઓલ ગુડ. નથિંગ ટુ વરી અબાઉટ. Romel, are you excited? આમાં શું સ્કાયડાઇવિંગ કરવા જવું છે. તો કેમ કરે તો આમાં ટિકિટ લીધી છે. ટિકિટ વસૂલ કરે. તો આપણા વ્યુઅર્સને અને દર્શકોને જણાવો કે તમારો એક્સપિરિયન્સ રોક ક્લાઇમ્બિંગનો કેવો રહ્યો છે. એટલું બધું કંઈ ખાસ નથી. જે આની પર જે રોક્સ છે પગ મૂકવાના સ્ટેપ્સ એ બહુ નાના છે. તો બૂટ મારા પગ તો બહુ મોટા છે. સો એ પ્રમાણે થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થયું મને, પણ ચાલે એમ. મજા આવી કે નહીં તમને? બહુ મજા આવી. તો આ તો અમારો ડે આઉટ આજનો વીકેન્ડનો ફોલ ડે આઉટ અને બહુ મજા આવી. તને કેવું લાગ્યું? બહુ મજા આવી. Yeah, so it was fun, a day well spent, and see you in the next vlog. Bye bye, Jai Shri Krishna. બાય બાય.